પૂગી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, પૂગી ગયા. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ વાડીએ ઘૂમરો મારવા આવ્યા. વાડીએ ઘૂમરો મારવા નથી આવ્યા. એ ઘૂમરો જ કહેવાય. જોજો એમને માથ નો નાખતા છે. ભલે શિયાર શિયાર 5-5 પૂરા જ જાય. આપણે કઈ તાજો ભીંડો ઉતરી ગયો છે. ભીંડા શાક થઈ ગયું. હાલો ચા તો પીવી જોઈએ ને ભાઈ. ના ના બનાવી નાખો. તાત્કાલિક જવું પડ્યું દવાખાને. પણ ટાઢી નથી મારી માં. અને આ જુઓ દવા તાત્કાલિક આપણે લેવા જવું પડ્યું હતું. ખારચીથી દવા લઈ આવ્યા છે. હા અચાનક એવો દુખાવો હોય પણ કે બાકી નહીં. હવે સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? ઠઠ્ઠારો કરી દીધો છે. જઈ ગયા. પૂગી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, પૂગી ગયા. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ વાડીએ ઘૂમરો મારવા આવ્યા. વાડીએ ઘૂમરો મારવા નથી આવ્યા. એ ઘૂમરો જ કહેવાય. પર લેવા આવ્યા. થોડા પૂરા હારવાના છે એટલે બે ભેગું છે. શું છે કાંઈક આપણું પટી જાય કરીએ ક્રમ. જો 3 જણા વર્ગી ને અમારે મૂક દે. ઠેકાણે પડી જાય. સસવાઈ જાય ને સાટા સોટાઈ. હું હવે આડિયો જ જોઉં છું પાર્ટનર. હું કહું આ કેટલાક લગી પૂગશે. હું ઈ જ કહું છું કે આ થપ્પો એટલે નો પૂગે. હજી હારી નીથી ડબલ છે. જો એટલી હારવાની છે. અને આજ બા ટેકો દેવરાવા પાછા આવ્યા છે. બાકી હું આવું ને તો એ કે તમારે કંઈક થોડા જાજો ટેકો થઈ જાય સાટા સૂટીનું. અટાણમાં ઓલી હારી હતી ને કાલ પાછી એ થપ્પો મારી દીધો. ઠાર પહેરી દબાઈ દે એવા થાતી. બહુ તડકાને તો ઉભા રહી ગયો. હવે ગયા છોકરા સાબરા હા એને મોકલી દીધો. મને કે મારા હારા હાથે જાવ. નો આજ નથી વેલો હોય તમારો દીકરો. ઉદય હા વેલો તો વેલો હોય. એ તો વેલો હાડા. પાર્ટનર ના મોટર ચાલુ કરવી છે ને. કેમ છો મિત્ર? બધા મજામાં છો? આપણે બ્લોગ જોઈ બધા મજામાં જાય. મોરલી તો આપણે આપણા દીઠે માર્ગે વયા જાય છે. વાહ ભાઈ વાહ. કામ કરશે ને આપણે આપણું કામ કરીએ. વાહ ભાઈ વાહ. દ્વારકાધીશ ની દયા. દ્વારકાધીશ ની દયા. હવે આપણે છે ને નીણ હારવા વર્ગી જઈ. એટલે તમે ઉલારો કાઢ લ્યો. હું બાન જેટલું હરાય ને એટલું આમથી છે ને છેલ્લેથી હારતા આવી કે ના બા. ભલે ઉપડે એટલા જ પૂરા લેજો. સરસ હાલો હાલો. જય દ્વારકાધીશ નું નામ લઈને જુઓ વર્ગી ગયા છે. હું બા બે એ બા ઉપડે એટલા જ લેજો. જોજો એમને માથ નો નાખતા છે. ભલે શિયાર શિયાર 5-5 પૂરા જ જાય. આપણે કઈ થોડા જાતો ટેકો હોય ને તો સારું એમ. તો એ જો એટલું હરાઈ ગયું તું. કેસથી આરામથી હરાઈ જાય. ના ક્યારે બહુ ઘાટા છે એમાં. એ તો દાદા બાપા જ રિક્ષા કરે. ભલું કરે દાદા બાપા. હાલો ભગવાન માતાજીને કુળદેવીનું નામ લઈને વર્ગી જાય. બાકાજી કી બોલાવી દે ઘડીક વાર. હાલો આપણે મસ્ત મજાનો ઉલારો નીકળી ને આપણે એના પાર્ટનર નીણ હાલ લીધી. જો બધી એવો કમ્પ્લીટ ઢગલો કરી દીધો હે. કાંઈ ઘટે નહીં ને એમ. અમારા જાનીબેન છે ને બેસી ગયા છે. પાર્ટનર ચા બનાવવા વર્ગી ગયા છે. તાજો તાજો ભીંડો ઉતરી ગયો છે. ભીંડા શાક થઈ ગયું. હાલો ચા તો પીવી જોઈએ ને ભાઈ. ના ના બનાવી નાખો. હવે તો બનાવી નાખો. 9:30 થયા નકો. હવે બસ વાતું છે. કા બસ આવતું છે. ચા પીવી પડે. ચા પાણી હાલો તો થાંભલા જોઈને બનાવો. એટલો મરે એટલો કા 2-3 થર માર દઈને તા આમ વાદરા થઈ ગયા જોરદાર. કાંઈ નો થાય બધું થઈ જાય. કાંઈ નો થાય બધું કમ્પ્લીટ હકેલાઈ જશે.
બપોરા કરવા. બપોરા તો કરી લીધા છે ને. બપોરાનું તો મને હાવ મગજમાંથી જ વહી ગયું. કારણ કે વાડીએ નીણ બીણ હારી લીધી ને તો હાબા હાબી દાઢ ઉપડી ગઈ હતી. હવે તાત્કાલિક જવું પડ્યું દવાખાને. તાટી સાહેબ ન પીતી. પણ ટાઢી નથી મારી માં, હાવ નોર્મલ છે ના, ટાઢી નથી. થોડું પાણી નાખી દેવાય એટલે એટલે છે ને જુઓ, બાય અસલનું સોરી દીધું તો આજ તો મને બટેટાના શાકમાં એ સોરીને ખાઈ લીધું. સવાય એવી પોઝિશન છે નહીં. અને હવે આ થોડાક છે ને બાફેલા ચણા અને સાઈઝ ને એવું હળવું હળવું ખાઉં છું. મારે અડધી કલાક પોણી કલાક થઈ ખાવામાં. મારે એવું જડબું દુખે છે બા. દાઢ એવી દુખે. હું મત રાયડું નાખતું. અને આ જુઓ દવા તાત્કાલિક આપણે લેવા જવું પડ્યું હતું. ખારજીયાથી દવા લઈ આવ્યા છે એ. દેર પડી. હાવ અચાનક એવો દુખાવો હોય પણ કે બાકી નહીં, હાવ તરત છે ને દવા લેવા જવું પડ્યું. ઓલી મને પોઈલ છે ને, પોઈલ જ એવી એમાં હાવ અને જઈને આપણે ખાઈએ. પોઈલની હિસાબે. પણ બાઈ તાત્કાલિક ઉપરી એક ખૂબી કહેવાય દાંતની એમ બા. ધીરે ધીરે મોટી અંદરથી હોય. એટલે છે ને જો ઘરે આવીને કંઈ આપણે વિડીયો શૂટ કરવાની કંઈ અડપ હતી નહીં. ભૂકા પેટની એક ગોળી પી લીધી છે, હવાર હાંજની છે, પણ ડૉક્ટર કે અત્યારે તમે એ કે પી લેજો જમી. એટલે જો ચણા ને એવું ખાઈ લઈ, ધીરું 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 હળવું હળવું. દાઢ વહરી. એ બધું સારું. ઝીણી ઝીણી મને હાંજની તો દુખતી હતી જ બા. મને ખુદને પોરો હતો. અમુક મારા કાકા દાઢું લઈને ગયા, મારા ભાઈ દાઢું લઈને દાંત લઈને ગયા. હું એ દાંત લઈને જ જાય તો મારે જ ખડ ભરવા માંડ્યા, દુખવા માંડ્યા. તમારે પણ હવે ઉંમર થઈ ગઈ બા, હવે તો ખબર પડે ને. મામાની ઉંમર નહોતી થઈ ગઈ. આલા બાપા બેવડા થઈ. મારા કાકા આલા બાપા એને અને મારે તો કઈ થોડીક કરી એવડી ઉંમર છે બા. એની હાકર ખાધી. હું અમારે કઈને કાકા દીકરીને તો અમારે એટલે અટાણે છે ને આ ઓલા પાયોરિયા ને એવું આપણે આ બધું ખાવામાં પીવામાં ન કે હું તો કઈ મિષ્ટાન કે એવું કઈ ખાતી નથી. ભાઈ મારે શું છે કે આમાં કોયલું ને બોયલું ને વધારે રહ્યું ને દાંતમાં, એટલે એની હિસાબે છે ને દુખાવો ઉપડે તો એ ઉપડે એમ. એટલે જો દવા લઈ આવ્યા છીએ આપણે ખારજીયાથી. અને હવે આપણે છે ને દવા બવા પી લઈ, પછી ઘડીક વાર આરામ કરી લઈ તો આમાં થોડીક રાહત થઈ ગઈ.